નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. મોદીજીના હાથ મજબૂત કરવા આપણે 100% વોટિંગ કરીએ. જગદીશ વિશ્વકર્મા. પિનથી લઈને પ્લેન સુધી આજે બધું જ ગુજરાત અને ભારતમાં નિર્માણ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ. આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં 2 જ ઇકોનોમી હતી. આજે 8 ઇકોનોમી સાથે દેશને વિશ્વભરમાં આગેકૂચ. પ્રદેશ અધ્યક્ષ. ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ. ફરી કમળ ખીલવવા આહવાન. પ્રાથમિક સુવિધાઓના અભાવે ભરૂચની નંદીલાવ ગ્રામ પંચાયતમાં આવેલ ગણેશ ટાઉનશીપના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર. 30 વર્ષથી ગટર, પાણી અને રસ્તાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ એક જૂથ થઈને વિરોધ નોંધાવ્યો. આપણું ભરૂચ કેવું બનાવવું? તમારા મારા હાથમાં. આપણે બધાએ પ્રયત્ન કરી 100% વોટિંગ કરીએ. જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. તમામ ક્ષેત્રના મહાનુભાવોને તેઓએ ભાજપ અને એનડીએના મોદી રાજમાં શું બદલાવ આવ્યો, શું ગમ્યું તેવો સવાલ પૂછ્યો હતો. આજે ભરૂચ સહિત ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસની તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી રહી હોવાનો મહાનુભાવોએ મત વ્યક્ત કર્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ આજે ભાજપના શાસનમાં 8 પ્રકારની ઇકોનોમી સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી 2 જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેરી આજે દેશમાં પિનથી લઈને પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આ જ વિકાસને આગળ વધારવા ભાજપ તરફી 100% મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. ભારતના ગ્રોથને આગળ ધપાવવા, બદલાવ, પરિવર્તન અને જેને ચાલુ રાખવા વિઝનરી નેતા, સક્ષમ પાર્ટી માટે 26મી કોંગ્રેસની નિશ્ચિત બેંકની જેમ 100% મતદાન કરવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ કોંગ્રેસ પાસે નથી નેતા, નથી નિયતિ કે વિઝનનું ઉદાહરણ આપી ભરૂચ જિલ્લામાં જ ઉદ્યોગોમાંથી વિશ્વમાં થતી નિકાસની વિકાસગાથા રજૂ કરી હતી. આજે ભાજપ છે તો માત્ર ભરૂચ, ગુજરાત નહીં આખા દેશમાં શાંતિ અને સલામતી છે, જેને 26મીએ મત આપી અપાવી અકબંધ રાખવા અંતે જિલ્લાના મહાનુભાવોને આગ્રહ કર્યો હતો. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, દુષ્યંત પટેલ, મારુતિસિંહ અટોદરિયા, જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, પરાક્રમસિંહ જાડેજા, યોગેશ પટેલ, ઘનશ્યામ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. છેલ્લા 3 વખતથી કેન્દ્રમાં એનડીએનું શાસન હતું. જેટલા પણ લોકો અહીંયા છે અને મારા મનમાં એવો પ્રશ્ન છે કે તમારી સાથે એવો સંવાદ કરું કે એવું તો શું છે કે છેલ્લા આટલા વર્ષોથી સતત તમે બધા અમને ચૂંટી રહ્યા છો. એવું કંઈક તો હશે ને, એ સમજવું છે મારે. ગુજરાતમાં ઘણા બધા વર્ષોથી ભરૂચમાં કોંવાડ જે થતો હતો, જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે કોંવાડ અમે નામો નિશાન નથી. સમજી કોંવાડ નાબૂદ થયો છે. ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને પૂછવા માંગુ છું કે કેમ ભાજપ, કેમ શેના માટે ભાજપને હોય? પાર્ટીનો અને સરકારનો જે કનેક્ટ છે ઇન્ડસ્ટ્રી સાથે અને લોકો સાથે, એ ભલે ગમે એટલા પ્રોબ્લેમ હોય તેમ છતાં પણ ઇઝીલી એપ્રોચેબલ હોવાને કારણે એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો, ધારાસભ્યો હોય, આ બધા જ ઇઝી કનેક્ટ છે, પબ્લિકની વચ્ચે રહે છે. ડિસ્પાઇટ ઓફ લોટ ઓફ ઇશ્યુઝ, આ બધા ઇશ્યુ હોવા છતાં પણ કનેક્ટ રહે છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ એ લોકોને થેન્ક યુ. એનીવન કહો. સૌથી જોવાની ખૂબી એ છે કે એનડીએમાં સંગઠન ભાવના છે, એને લીધે શ્રેષ્ઠ કાર્ય થાય છે. શ્રેષ્ઠ નેતૃત્વ છે એટલે શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે. ફાઇન. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહેવાસીઓએ બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહેવાસીઓએ બેનરો લગાવીને સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પ્રજાની એક જ માંગ છે કે પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખા દે છે, જ્યારે મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાતા નથી. તેથી આ વખતે મતદારો પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ભરૂચ લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 200 મકાનોની સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાથી કંટાળેલા લોકો
આંદોલનના મૂળમાં નજરે પડી રહ્યા છે. પાણીનો મોટો પ્રોબ્લેમ છે. મનુષ્યને મુખ્ય જરૂરિયાત પાણીની છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે? અને આવું નવું હોય તો કેવી રીતે માણસો જીવવાના? અને ખોટા વાયદા હોય કે આપીશું પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો. કેટલાય વર્ષોથી અમે જોઈએ છીએ પણ એનો કોઈ ઉપાય નથી આવતો. ચૂંટણી આવી રહી છે, આ વખતે તમે શું તમારા નેતાઓ પાસેથી એક્સપેક્ટ કરો છો? અમે એક્સેપ્ટ કરીએ છીએ કે અમારા ગટર લાઈન, પાણી અને રોડ એ જરૂરિયાત આજની નથી, 30 વર્ષથી છે અને એ અમારો માંગ છે. બસ એ પૂરી કરે એ જ અમારી જરૂરિયાત છે. બસ બીજું કાંઈ નહીં. પહેલાં એ કામ કરો. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ લોકો દેખાય છે, પણ તો ચહેરા જ જોવા નહીં મળતા. ત્યાં જવો તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે. પાણીના કેરબા લઈને આટલી ઉંમરમાં આટલા પાણીની બહાર જવાની પણ વ્યવસ્થા નથી, વરસાદી પાણીની પણ વ્યવસ્થા નથી. 30 વર્ષથી સત્તામાં સરકાર છે પરંતુ આ લોકોએ ધક્કા જ ખાવા પડ્યા છે એવો સ્થાનિકોનો આક્ષેપ છે. તમારું શું કહેવું છે? હું ગણેશ ટાઉનશીપમાંથી બોલું છું. અહીંયા 20-22 વર્ષથી અમે રહીએ છીએ. હવે 22 વર્ષ સુધીમાં અમે કેટલી વાર આ લોકોને ચૂંટીને અમે મોકલ્યા છે. અમારી એક આશા હોય છે કે મીઠા પાણીની જે લાઈન મળે, ગટર યોજના થાય, પણ કશું અત્યાર સુધીમાં કંઈ કામ થયું નથી. મીઠા પાણીના તો પૈસા પણ અમે ભરેલા છે અને લોકો પછી કોઈ ચૂંટાઈ ગયા પછી કોઈ દેખાતું નથી. તો અમારે એમને વોટ શા માટે આપવા એ લોકો જણાવશે. જ્યારે મત આપતા હોય ને ત્યારે એક જ અપેક્ષા હોય કે જેને અમે ચૂંટીને લાવીએ છીએ ને આવનારા દિવસોમાં અમારા કોઈના કોઈ કામ કરશે, પણ એ બધી અપેક્ષાઓ પર પાણી ફરી વળે અને ઉપલા લેવલથી નીચે સુધીની રજૂઆતો પેપર પર કરતી હોવા છતાં પણ આજ દિન સુધી ગટર અને રોડની કોઈ વ્યવસ્થા ના થતી હોય ને એટલે સોસાયટીના રહીશો એમ નક્કી કરેલું કે આપણે આ વખતે વોટ નહીં આપવો એવો નિર્ણય લીધો છે. જ્યાં સુધી આપણા કામ ના થાય ત્યાં સુધી આપણે કોઈએ વોટ નહીં આપવો. અને આગામી દિવસોમાં પણ જેટલી પણ આવી ચૂંટણીઓ આવશે એ દરમિયાન સોસાયટીના રહીશોનો એક જ એ છે કે આપણે જ્યાં સુધી આપણા કામ ના થાય ત્યાં સુધી આપણે કોઈ વોટ આપવો નથી આવતો. સૌથી વધારે મેન્ટેનન્સ અમારી સોસાયટીમાંથી જાય છે. સૌથી વધારે વોટ અમારી સોસાયટીના છે. સૌથી વધારે વેરો અમારી સોસાયટી અને અમને જ લાભ નથી. એટલે બધી સોસાયટીઓ બ્રાઇડલ અને ગણેશ ટાઉનશીપ વિધવા છે. નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, નંદેલાવ હોય કે ઉમરાજ, બધી જગ્યાએ પ્રજાનો એક જ રોષ છે કે કામ થતા નથી. માત્ર જ્યારે ઉમેદવારો ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે આવે છે, પછી દેખાતા નથી. પરંતુ ચેનલ નર્મદા એક અપીલ કરે છે કે ચૂંટણી બહિષ્કાર એ લોકશાહીને જીવંત રાખવા માટે યોગ્ય નથી. તમને નોટાનું ઓપ્શન મળે છે, તમારા મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો. ભરૂચના વાલિયા ગામના જામણીયા ગામના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચના વાલિયા તાલુકાના જામણીયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં વર્ષોથી ચાલતી રસ્તાની ગંભીર સમસ્યાને લઈને લોકોએ રાજકીય પક્ષો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. ગામના આશરે 2000 જેટલા લોકોએ એક સુરે ચેતવણી આપી છે કે રસ્તો નહીં તો મત નહીં. ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા 2 દાયકાથી બિસ્માર રસ્તાની સમસ્યા યથાવત છે, છતાં કોઈ પણ રાજકીય પક્ષ કે પ્રતિનિધિઓ તેનો સ્થાયી ઉકેલ લાવ્યો નથી. રસ્તાની દયનીય હાલતને કારણે ગામ સુધી સરકારી બસ સેવા પણ પહોંચી શકતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ, વડીલો અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યારે ગામમાં અવરજવર કરવી પડકારજનક બની જાય છે. પાયાની સુવિધાઓના અભાવને કારણે ગ્રામજનોમાં અસંતોષ વધી રહ્યો છે અને તેઓએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ ગ્રામજનોની એક જ માંગ છે, સારી ગુણવત્તાનો રસ્તો બનાવવામાં આવે, નહીં તો મતદાનથી દૂર રહેશે. અમે રહેવાસીઓ છે, અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે. છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે
કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી. અંકલેશ્વરના રોયલ સનાતન ગ્રુપ દ્વારા કાપોદ્રા પાટિયા નજીક આવેલ લેન્સકાર્ટ કંપનીના શોરૂમ પર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રુપના સભ્યો જોડાયા હતા. લેન્સકાર્ટ કંપનીના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોના કારણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં રોયલ સનાતન ગ્રુપ દ્વારા પણ કાપોદ્રા પાટિયા નજીક આવેલ લેન્સકાર્ટ કંપનીના શોરૂમ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ લેન્સકાર્ટ કંપની દ્વારા તેમના હિન્દુ કર્મચારીઓને તિલક, બિંદી, કલાવો અને અંગૂઠી જેવા ધાર્મિક પ્રતીકો પહેરીને આવવાની મંજૂરી ન હોવાના મુદ્દે વિરોધ રૂપે યોજાયો હતો, જેમાં લેન્સકાર્ટના કર્મચારીને તિલક લગાવવામાં આવ્યા હતા. શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ હંમેશા કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે સમાજના હિતના મુદ્દાઓ ઉઠાવતા રહેશે અને આવનારા સમયમાં પણ આવા સામાજિક તથા ધાર્મિક વિષયો પર જાગૃતિ લાવતા રહેશે. लेंसकार्ट नाम की एक कंपनी है, इसमें अपने गाइडलाइंस में हीटुओं को टारगेट करते हुए बिंदी ना लगाना, तिलक ना लगाना, हाथ में कलावा नहीं बांधना, अंगूठी नहीं करना, यहाँ तक कि जो है उन्होंने अपने आदेश दिए कि ये सब नहीं लगाना है और साथ ही अन्य धर्म के लोगों को खाली हिजाब छोटा करना, ये नहीं कि नहीं पहनना है, खाली छोटा पहनना, इतनी खाली गाइडलाइन दी गई. तो ये सरासर और सीधे हिंदू धर्म को टारगेट किया जा रहा है. અંકલેશ્વર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે જીનવાલા અને આદર્શ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયતની 23 અને જિલ્લા પંચાયતની 5 બેઠક તેમજ નગરપાલિકાની 36 બેઠકોનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જીનવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણીનો સ્ટ્રોંગ રૂમ આદર્શ સ્કૂલ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આજ રોજ બંને સ્ટ્રોંગ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન સહિતની સામગ્રીની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી. બંને સ્ટ્રોંગ રૂમ ખાતે ચાલતી કામગીરીની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઝોનલના અધિકારી જીએમ બોરડ, અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત અને 23 તાલુકા પંચાયત બેઠકોના ઈવીએમ કમિશનિંગની કામગીરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે શરૂ કરવામાં આવેલી છે. કમિશનિંગની કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને માનનીય કલેક્ટર સરે પણ આજે કામગીરીની મુલાકાત કરેલી છે અને કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો આપેલા છે. જનોર એનટીપીસી ખાતે ફાયર સર્વિસ સપ્તાહનું સમાપન લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન યોજાયું. ભરૂચના જનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ CISF યુનિટ દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની 20 એપ્રિલે પૂર્ણાહુતિ કરાઈ હતી. સપ્તાહ દરમિયાન CISF ફાયર વિંગે પ્રાથમિક સારવાર, આગ નિવારણ અને બુઝાવવાની તકનીકો પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. કર્મચારીઓ, તેમના પરિવારો અને નજીકના ગામડાઓના શાળાના બાળકો માટે સૂત્ર, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન યોજાયું. ત્યારબાદ વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાયું. મુખ્ય મહેમાન પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ ફાયર સર્વિસ સપ્તાહના સફળ આયોજન અને સલામતી જાગૃતિ ફેલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે જણાવ્યું કે CISF પાસે 359 યુનિટમાંથી 115 ફાયર વિંગ યુનિટ છે અને NTPC ઝાનોરમાં તેમાંથી એક છે. તેમણે દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા વિનંતી કરી. ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ SR પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી હતી.
ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાની સૂચના અનુસાર શિવસેનાએ ગુજરાતમાં ઉમેદવારો ઉભા નથી રાખ્યા. હિન્દુઓના વોટનું વિભાજન ન થાય એ માટે ભાજપના ઉમેદવારોની ટીકો જાહેર કરી તેમને જીતાડવા પ્રયત્નો કરવામાં આવશે. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું. એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈશ. ભરૂચના કડોદરા ગામની પવિત્ર ધરતી પર હરિધામ સોખડાના પૂજ્ય સંતોનું આગમન થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના કડોદરા ગામમાં હરિધામ સોખડાના પૂજ્ય સંતો પ્રેમ સ્વરૂપ સ્વામી, બોસ સ્વામી, ધર્મપ્રિય સ્વામી સહિત અન્ય સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આગમનનો મુખ્ય હેતુ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે ભક્તોને આમંત્રણ આપવાનો અને આશીર્વાદ વરસાવવાનો હતો. આગામી તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારી વિશાળ સત્સંગ સભાને લઈને ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો. સંતોના પવિત્ર આશીર્વાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુલેમાનભાઈ પટેલ અને સુરેશભાઈ પરમાર દ્વારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને હાર અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. शास्त्री महाराज जी जय, योगी जी महाराज जी जय, प्रगट गुरु हरि हरिप्रसाद स्वामी महाराज जी, प्रगट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज जी, आत्मीय समाज जय जय जय, दासना दास स्वामी जय जय, आत्मीय शिक्षापति शताब्दी महोत्सव जय जय जय, સર્વજન સુખાય સર્વજન હિતાય. ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી છે એ એના 200 વર્ષ પૂરા જઈ રહ્યા છે. એનો આત્મીય યુવા મહોત્સવ 25, 26, 27 હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ ઉજવવાનો છે. એના નિમિત્તે પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાગરા તાલુકામાં જે સત્સંગ માટે જ્યારે બાણુથી હરિપ્રસાદ સ્વામીને બધા પધારતા એનું આમંત્રણ માટે પ્રેમ સ્વામીજી અહીં પધાર્યા છે. ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી પંજાબના સાંસદ માલવિન્દ્રસિંહ કાંગે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમો યોજી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિન્દ્રસિંહ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. માલવિન્દ્રસિંહ કાંગે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. आपके मीडिया के साथियों के माध्यम से मैं गुजरात के लोगों से कहना चाहता हूँ कि पिछले 35 साल से बीजेपी की लगातार सरकार है गुजरात, और हर तरीके से गरीब आदमी का जो आज हालात हैं उनको पलायन करने को मजबूर होना पड़ रहा है, और एक मोनोपोली और इस तरीके से भाजपा के नेताओं की बन गई है कि जो कारोबारी है आम साधारण उसको कहीं ना कहीं कारोबार में तो दिक्कत आ ही रही है, लेकिन जो एक सिंडिकेट बनी हुई है भाजपा की वो पूरी डोमिनेट कर रही है, मिसरूल हुआ है। और जो आज समाज की सबसे ज़रूरी चीज़ है बच्चों की पढ़ाई, बुजुर्गों की दवाई, उसको लेकर लगातार सरकार ने नज़रअंदाज किया है। गुजरात के लोगों ने पिछली बार अरविंद केजरीवाल जी को बहुत अच्छा आशीर्वाद दिया था। हमारे 5 लोग विधायक बन के विधानसभा पहुँचे थे, और इस बार जहाँ मैं बैठा हूँ उस लोकसभा से भी हमारे साथी जो हैं उनको 5.5 लाख के करीब वोट मिले थे। तो ये अपने आप में आम आदमी पार्टी एक ऐसा ऑप्शन है गुजरात के लोगों के पास जो भाजपा का टक्कर दे सकती है भाजपा को, और भाजपा को सत्ता से बाहर कर सकती है, और यहाँ के एजुकेशन सिस्टम को रेवोल्यूशनरी क्रांतिकारी तरीके से बदलाव कर सकती है। ઋષિ અને કૃષિની ભૂમિ ભરૂચના કવિઠા ગામે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાના અધ્યક્ષ સ્થાને નમો કિસાન સંવાદ યોજાયો. ભરૂચ તાલુકાના કવિઠા ગામે સોમવારે સાંજે નમો કિસાન સંવાદનું આયોજન ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા કરાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ ઉપસ્થિત રહી ખેડૂતો અને ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા ખેડૂત અને ગામડાલક્ષી વિકાસ કામો તેમજ યોજનાઓથી માહિતગાર કર્યા હતા.
નમો કિસાન સંવાદ સભા અને રેલી કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી જશપાલસિંહજી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ખેડૂત મિત્રો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનાઓ અને અપેક્ષાઓ જાણવાનો આ પ્રયત્ન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આવી બેઠકોથી સંગઠન અને ખેડૂતો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે અને વિકાસના નવા માર્ગો ખુલે છે. તેવા મત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી વિકાસનું કમળ ખીલશેનો આશાવાદ વ્યક્ત કરાયો હતો. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના 2 યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેકનોલોજી આધારિત નેટ હાઉસમાં વિદેશી ફૂલની ખેતી તરફ આગળ વધી સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વરના સજોદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને વિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઉભું કરીને વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે. નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. બંને ભાઈઓ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ કે જેને લિમોનિયમ નામથી ઓળખાય છે, આ સ્ટેટસ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. સાથે બ્યુટી પાર્લરમાં પણ આ ફૂલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ લગ્ન સિઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. સ્ટેટસ ફૂલનો પ્રતિ નંગ ભાવ ₹3 થી ₹5 સુધી મળે છે. વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલોની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે. જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે ₹3 થી ₹10નો ભાવ મળતા ખેતી લાભદાયક બની છે. મારું નામ માલી નીલ છે. હું હાંસોદ રહીએ છીએ. અમે ઘણા વર્ષોથી ફૂલનો ધંધો કરીએ અને સજોદ ગામે કિરણભાઈના ત્યાંથી આ ફૂલ લઈએ છીએ જલબેરાના. શુભ પ્રસંગે અમારે કોઈ ઓર્ડર હોય તો અમે અહીંયાથી જ ફૂલ લઈએ છીએ. ખૂબ સારી ખેતી કરે છે લોકો. ભાવ કેવો રહે છે? અને ભાવ પણ રિઝનેબલ રહે છે. ઉત્પાદિત ફૂલોનું વેચાણ મુખ્યત્વે સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં મોકલવામાં આવે છે, જ્યાં સતત માંગ રહેતી હોય છે. વિલેશ પ્રજાપતિએ MSc IT નો અભ્યાસ કર્યો છે, જ્યારે તેમના ભાઈ કિરણ પ્રજાપતિએ BE એન્જિનિયરિંગ સાથે MBA કર્યો છે. ત્યારે ઉચ્ચ પગારની નોકરી છોડીને ખેતી ક્ષેત્રમાં સફળતા મેળવવી સરળ બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણી, ટેકનોલોજીનો ઉપયોગ અને બજારની સમજણના કારણે કિરણ અને વિલેશ પ્રજાપતિએ ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. હું, મારો ભાઈ અને મારા પપ્પા થઈને અમે લગભગ 12 વર્ષથી ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરીએ છીએ. પહેલાં પપ્પા ચીલા ચાલુ જે ખેતી છે, શેરડી, કેળ, કપાસ, તેની ખેતી કરતા હતા. પછી મારું ક્વોલિફિકેશન MSc IT છે અને મારા ભાઈનું ક્વોલિફિકેશન એન્જિનિયર છે અને MBA કરેલું છે. હવે અમે પણ નોકરી કરી હતી, પણ પછી પપ્પા જે ખેતી કરતા હતા તે ખેતીની સાથે ગ્રીન હાઉસની શરૂઆત કરી અને એમાં એ ગ્રીન હાઉસમાં ફૂલની ખેતીની શરૂઆત કરી અને એમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરતા હતા. હવે એ જોઈને અમને પણ વિચાર આવ્યો કે ભાઈ અમે પણ આ ગ્રીન હાઉસ તરફ, ખેતી તરફ વળીએ. હવે આ જળબેરામાં લગભગ 7 થી 8 કલરના ફૂલ આવે છે અને એ ડેકોરેશનમાં, લગ્ન પ્રસંગમાં એ બધે યુઝ થાય છે આ ફ્લાવર. ત્યાર પછી જીપ્સોફિલા અને ઓર્કિડની પણ અમે ખેતી કરેલી છે ગ્રીન હાઉસમાં. જલબેરામાં કેટલો ભાવ કેવો રહે છે? જળબેરા પણ સારી વેરાયટી છે અને માર્કેટમાં સારો ભાવ રહે છે. એમાં જળબેરાનો એક ફૂલનો ભાવ લગભગ ₹3 થી ₹4 લઈને ₹100, ₹10 થી ₹12 સુધીનો ભાવ આપણને મળે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. મોદીજીના હાથ મજબૂત કરવા આપણે 100% વોટિંગ કરીએ, જગદીશ વિશ્વકર્મા. પિનથી લઈને પ્લેન સુધી આજે બધું જ ગુજરાત અને ભારતમાં નિર્માણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ. આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં 2 જ ઇકોનોમી હતી, આજે 8 ઇકોનોમી સાથે દેશને વિશ્વભરમાં આગેકૂચ, પ્રદેશ અધ્યક્ષ. ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ, ફરી કમળ ખીલવવા આહવાન. પ્રાથમિક સુવિધાઓના અભાવે ભરૂચની નંદીલાવ ગ્રામ પંચાયતમાં આવેલ ગણેશ ટાઉનશીપના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર. 30 વર્ષથી ગટર, પાણી અને રસ્તાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ એકજૂથ થઈને વિરોધ નોંધાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.